guys, you are not ready for this also. guys વિચારો આમાં શું ખુલાસો થયો હશે. બડે સાહેબ કોણ છે જોજો ખાલી, બાકી બધું સિમ્પલ છે. બડે સાહેબ કોણ છે, ટર્નિંગ પોઈન્ટ તો તમે લાસ્ટમાં જોશો કે અસલી ધુરંધર કોણ છે રણવીર સિંહ સિવાય. હુક્કા કાઢ નાખે. ન્યુ ઓફિસ. ભાઈની આસિમ કૃપાથી અમારી વેબસાઇટ લાઈવ થઈ ગઈ છે. જો બતાવો, જે સ્ટ્રક્ચર હતું એ જ છે, બટ ખાલી વેબસાઇટ લાઈવ કરી છે. આ ડોમેન પરચેસ કર્યું છે હોસ્ટિંગર ઉપર અને આ ટાઈપનું કંઈક છે. સો ચેકઆઉટ કરજો તમે લોકો. સો ગાઈસ, ઇટ્સ એન સેકન્ડ હાફ લીધો છે મેં. સાહિલ જે મારો પેલો ભાઈ છે, બે આજે સાંજે 5 વાગ્યા સમથિંગ જવાના છીએ. સેકન્ડ હાફ 8 વાગ્યા છે, 5 વાગ્યા 5:30 સમથિંગનો. હાલ ઘરે જવું, ઘરે જઈને ખાઈ પીને હોઈ જવાનું. 5 વાગે ઉઠવાનું, ઘરે નીકળવાનું. દેન Later. સો ગાઈઝ, અમે નીકળી ગયા છીએ હું ને ભાઈ મૂવી જોવા, ધુરંધર 2 ધ રિવેન્જ. તો જોઈએ શું છે. સ્પોઇલર તો નહીં આલીએ, પણ અમે આદિત્ય ધરે એક્સ ઉપર આ ટ્વીટ કરી કે ભાઈ કોઈ સ્પોઇલ ના કરતા, તો આપણે નહીં કરીએ. ચલો ત્યાંનો નજારો શું છે શું નહીં બધું જોઈએ, બતાવું તમને. ગાઈઝ, અમે આવી ગયા છીએ અહીંયા આઇનોક્સમાં. અહીંયા બી આવીશું, ત્યાં તો કપલિયા માટે હોય ભાઈ. અહીંયા બી આવડે. अभी तो हम अकेले ही है, धीमे धीमे भराશે બધા. હાલ ઇન્ટરવલ પડ્યો છે, અમે મીડિયમમાં જ ખુશ છીએ. ये बड़ी अच्छी बात कही आप. ચલો ચીયર્સ. ગાઈઝ, વિચારો આમાં શું ખુલાસો થયો હશે. ઇન્સેન મૂવી છે, જોરદાર, ચીપ ફાડ, મસ્ટ વોચ. રિવ્યુ 5 out of 5. નહીં 5 out of 10. આવું જ કંઈ. સ્ટોલની નીચે જતા ઇન્ટરેસ્ટ સર્વિસ લિફ્ટ છે. શું થઈ ગયું? ઘરે જવું છે બહારથી જઈએ ને આવી ને એમ જો. ચલો બોલિંગ. ગાઈઝ, You are not ready for this also. વોચ ધુરંધર 2. નો સ્પોઇલર, આઈ ગીવ ઇટ ટુ યુ. જસ્ટ વોચ. બસ જોરદાર મૂવી છે, જુઓ તમે, કેમ કે મજા આવશે. અને 4 કલાક કાઢ્યા તમે. 7 વાગ્યાના ના 6 આપણે 5:30 પહોંચી ગયા હતા, પણ એક્ઝેક્ટ 6 થી લઈને 10 પૂરેપૂરું મૂવી બ્લોકબસ્ટર. તમારે જોવું જોઈએ. એની અંદર એવા સસ્પેન્સ છે, તમને આમ શોકિંગ લોકોના ફેસ રિવીલ છે, બહુ મજા આવશે. બડે સાહેબ કોણ છે જોજો ખાલી, બાકી બધું સિમ્પલ છે. બડે સાહેબ કોણ છે, ટર્નિંગ પોઈન્ટ તો તમે લાસ્ટમાં જોશો કે અસલી ધુરંધર કોણ છે રણવીર સિંહ સિવાય. હુક્કા કાઢ નાખે. એટલે ખતરનાક, જોરદાર, અપરંપાર. 1000 કરોડ ક્રોસ. નહીં 1000 કરોડ ક્રોસ. વીકેન્ડમાં 70 કરોડ કરી રાખ્યું તો પછી 1000 કરોડ ની તો કોઈ વેલ્યુ જ નથી. હુક્કા જ કાઢ નાખશે. હા, અને તમારે ટાઈમ પાસ કરવો હોય તો પણ તમે આ મૂવી પ્રેફર કરી શકો છો. 4 કલાક આરામથી નીકળી જશે. 4 કલાક રમતા. અમુક સીન હોતા જે ના લીધા હોત તો હજુ થોડું શોર્ટ થાટ, પણ તોય જોરદાર છે. મસ્ત આમ જે કનેક્શન હોય ને એ આદિત્ય ધારે જોરદાર લીધું છે. ઇન્સેન મૂવી બ્રો, ઇન્સેન. પૈસા વસૂલ. 1100 રૂપિયાની ટિકિટ વસૂલ. નહીં પોપકોર્ન ના લેતા, બહુ મોંઘા છે પોપકોર્ન. પોપકોર્ન પત્તા જ નતા યાર, માણ પતાયા. અને 10 સવા 10 જેવું થયું. હવે થોડું નીકળીએ. બજેટમાં નતું એટલે કોલ્ડ ડ્રિંક નતું આવ્યું, બાકી તો વાંધો ના આવે. હવે ડખાય ત્યાં જે લાસ્ટનો જે ક્રેડિટ સીન તો કઈ કહેવું જ નહીં મારે. પોસ્ટર જે લાસ્ટનું જે પોસ્ટર આવે, ધારો કે ધુરંધર ધ રિવેન્જ, એ શૂટ ના એ થયું, શૂટ કરવાનું બૂમાબૂમ કરવામાં રહી ગયા. ભાઈને બહુ બૂમો પાડવી હતી થિયેટરમાં, હલ્લો મચાવો હતો. ભાઈ તમને એવું થશે 110%. ના થાય. અને તમે મોબાઈલ ખોલીને વિડીયો શૂટ ના કરતા તમે મૂવીની મજા લેજો. એવું બધું કરીને તમને અત્યારે આવશે ધુરંધરનું પોસ્ટર, હમણાં આવશે, પણ લાસ્ટમાં જ આવશે છેક છેલ્લે. તો મૂવી જ જોજો, ફોન કાઢીને સ્નેપ સ્ટોરી એવું બધું ના લેતા, મૂવીની મજા લેજો. લાસ્ટમાં જ ખાલી ફોન કાઢજો, બસ ત્યાં સુધી કાઢતા નહીં.
આ સ્પોઇલર. ચેપ્ટર 6 આવે ને પછી જ તમે કરજો, આટલું આપણું સ્પોઇલર. હા, બીજું કશું જ નહીં. બીજું જુઓ, એન્જોય કરો ને જલસા કરો. ચલો હવે ઘેર જઈએ. ભૂખ લાગી જોરદાર. ભૂખ તો લાગી જ નહીં. પોપકોર્ન દે કર્યા. ના ભૂખ તો લાગી છે. હવે ઘરે જઈને ખાઈશું જે બી બનાવી. શાક રોટલા બાક રોટલા ખાઈએ. ફોન ઘરેથી આવે છે. બહારથી ખવાય એવું છે નહીં, કારણ કે ઓલમોસ્ટ આપણે બહુ બધા બજેટ હલી ગયું છે. ભૂખા કાઢ નાખ્યા છે. ચલો નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચલો ભાઈ, મળીએ. તો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. ધુરંધર જોઈ મસ્ત. ઘરે આવી ગયા, ક્રિકેટ રમ્યા ઘરે અહીંયા. બસ હવે સૂઈ જઈશું. કાલ ઓફિસ ફરીથી જવાનું છે. સો આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય. અને ધુરંધર 2 જોજો, જોરદાર મૂવી છે. ચલો બાય.